वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્ત્રીઓથી પોતાના વાળ કપાવાય કે ન કપાવાય એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। પ્રવચન કરતાં અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે આ વિષય મારો નથી, છતાં પણ શાસ્ત્રોમાં કંઈક પ્રવેશ થયો છે એટલે માટે હું આ વિષય પર ચર્ચા કરું છું। તો એક ભગવત ભક્તોએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આજકાલની સ્ત્રીઓ પોતાના માથાના વાળ કપાવે છે, તો એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક પ્રમાણ જોવા મળે છે? ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રોમાં એ સંબંધમાં પ્રમાણ જોવા મળે છે। જેમ કે પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા દ્વિતીય અંશ તૃતીય અધ્યાયના 32મા શ્લોકમાં મહર્ષિ શાંડિલ્ય કહે છે કે ન જીવિત પિતૃકો ગુરુહુ સધવા કેશવા પંચ નિષેધે અહનિ પરિત્યજેત। અર્થાત કે જીવિત પિતૃક ગુરુ ભી શ્મશ્રુ ન બનવાવે, સધવા શ્રી નિષિદ્ધ દિનો મેં કેશ વપન ન કરાવે। કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રોની અંદર મંગળવાર છે, શનિવાર છે, રવિવાર છે, આ 3 દિવસે વાળ કપાવવાની મનાઈ કરેલી છે। આ ઉપરાંત એકમ છે, એકાદશી છે, ચૌદસ છે, અમાસ છે, પૂનમ છે, ઇત્યાદિ તિથિઓની અંદર પણ વાળ કપાવવાની મનાઈ કરેલી છે। જો એ દિવસે વાળ કપાવવામાં આવે તો શાસ્ત્રોકારો કહે છે કે આ નિષિદ્ધ દિવસોમાં, નિષિદ્ધ તિથિઓમાં વાળ કપાવવાથી આયુષ્યની હાનિ થાય છે। એટલે શાસ્ત્રોની અંદર જે તિથિઓમાં વાળ કપાવવાનું કહ્યું છે, જે દિવસે વાળ કપાવવાનું કહ્યું છે, એ દિવસોમાં જો વાળ કપાવવામાં આવે તો સ્ત્રીઓને દોષ લાગતો નથી। સોમવાર છે, બુધવાર છે, ગુરુવાર છે, શુક્રવાર છે, એ દિવસોમાં સ્ત્રીઓ વાળ કપાવી શકે છે। પરંતુ એ સિવાયના દિવસોમાં સ્ત્રીઓએ વાળ કપાવવાના નથી। તે જ પ્રમાણે એકમ છે, અમાસ છે, પૂર્ણિમા છે, એકાદશી છે, ચૌદસ છે, એ તિથિઓમાં પણ સ્ત્રીઓએ વાળ કપાવવાના નથી। એ તિથિ સિવાય સ્ત્રીઓ પોતાના માથાના વાળ કપાવી શકે છે। પરંતુ સોમવાર છે, બુધવાર છે, ગુરુવાર છે, શુક્રવાર છે, એ દિવસે કદાચ એકમ છે, એકાદશી છે, પૂનમ છે, પૂર્ણિમા છે, શ્રાદ્ધ છે, સંક્રાંતિ જેવા પવિત્ર દિવસ છે, તો એ દિવસે સ્ત્રીઓએ માથાના વાળ કપાવવાના નથી। આ વાત ખાસ ધ્યાનમાં રાખી। એટલે શાસ્ત્રોની અંદર પણ સ્ત્રીઓને પોતાના માથાના વાળ કપાવવાની આજ્ઞા આપેલી છે। આ સંબંધમાં જે લોકો કંઈક પણ જોવું હોય એ શાંડિલ્ય સંહિતા દ્વિતીય અંશ તૃતીય અધ્યાય 32મો શ્લોક જોઈ શકે છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।